નમસ્કાર. ફેઝ 2માં મોડ્યુલ 2ના સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચેનામાંથી કયું બ્લૂમના વર્ગીકરણમાં ઉચ્ચતમ સ્તર દર્શાવે છે? વિશ્લેષણ કરવું, સમજવું, સર્જન કરવું. વિકલ્પ અ અને ક બંને. જવાબ આવશે સર્જન કરવું. પ્રશ્ન 2. પાઠ આયોજનમાં બ્લૂમના વર્ગીકરણનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે? તે શિક્ષકોને તથ્યાત્મક જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. તે શિક્ષકો ઉપયોગ કરી શકે તેવી પ્રવૃત્તિઓના પ્રકારોને મર્યાદિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમામ વિદ્યાર્થીઓ સમાન ગતિએ શીખે છે. તો જવાબ આવશે ઓપ્શન 2. તે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. પ્રશ્ન 3. નીચેના પૈકી ઉચ્ચ સ્તરીય વિચારના કૌશલ્યની લાક્ષણિકતા કઈ નથી? વિવેચનાત્મક વિચાર, સમસ્યાનું સમાધાન, સ્મૃતિ, સર્જનાત્મકતા. ઓપ્શન 3 આવશે સ્મૃતિ. પ્રશ્ન 4. એક શિક્ષક વિદ્યાર્થીઓને આપેલ માહિતીના આધારે બે જુદી જુદી બાગાયત પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ સારી છે તે નક્કી કરવા કહે છે. આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરને લક્ષ્ય બનાવે છે? સમજવું, લાગુ કરવું, વિશ્લેષણ કરવું કે મૂલ્યાંકન કરવું. જવાબ આવશે ઓપ્શન 4 મૂલ્યાંકન કરવું. પ્રશ્ન 5. બ્લૂમના વર્ગીકરણમાં કયા સ્તરમાં સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વહેંચવાનો સમાવેશ થાય છે? યાદ રાખવું, સમજવું, લાગુ કરવું કે વિશ્લેષણ કરવું. જવાબ આવશે સમજવું. પ્રશ્ન 6. ઉચ્ચ સ્તરીય વિચારસરણીની કુશળતામાં બ્લૂમના વર્ગીકરણના સર્જન સ્તરનો જ સમાવેશ થાય છે. સાચું, ખોટું, ચોક્કસ ન કહી શકાય કે ક્યારેક સાચું ક્યારેક ખોટું. જવાબ આવશે ખોટું. પ્રશ્ન 7. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોજનનું ઉદાહરણ છે? હકીકતોને યાદ કરવી, લખાણનો સારાંશ કરવો, રેલવેનું સમયપત્રક જોઈને મુસાફરીનું આયોજન કરવું, બે ચિત્રો વચ્ચે તફાવત શોધવો. ઉપયોજનનું ઉદાહરણ છે એટલે ઓપ્શન 3 આવશે રેલવેનું સમયપત્રક જોઈને મુસાફરીનું આયોજન કરવું. પ્રશ્ન 8. નીચેનામાંથી શું મૂલ્યાંકન સ્તર સાથે સંકળાયેલું છે? વ્યાખ્યાયિત કરો, વિશ્લેષણ કરો, ખરું કે ખોટું સાબિત કરો કે બનાવો. ઓપ્શન 3 આવશે ખરું કે ખોટું સાબિત કરો. પ્રશ્ન 9. શિક્ષણમાં બ્લૂમના વર્ગીકરણનો પ્રાથમિક હેતુ શું છે? શિક્ષણ માટેની સામગ્રી ભેગી કરવી, વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવું, શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા કે વર્ગખંડમાં જૂથ મુજબ બેસવાની વ્યવસ્થા કરવી. ઓપ્શન 3 આવશે શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા. પ્રશ્ન 10. એક શિક્ષક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક લેખ વાંચવા આપે છે અને તેમને લખાણમાં ધારણાઓ અને પૂર્વગ્રહને ઓળખવા માટે કહે છે. આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરની ગણાય? યાદ રાખવું, સમજવું, વિશ્લેષણ કરવું કે સર્જન કરવું. જવાબ આવશે વિશ્લેષણ કરવું. ઓપ્શન 3. થેન્ક યુ.